કેમ છો? ગુડ મોર્નિંગ. ચૈતર વસાવા આખરે પોલીસ સમક્ષ હાજર તો થઈ જ ગયા. જોયું ને, 1 મહિનો અને 9 દિવસ સુધી ચૈતર વસાવા પોલીસથી ભાગતા રહ્યા હતા, પરંતુ આજે તેઓ પોલીસ સમક્ષ હાજર થયા છે. હાઈકોર્ટે તેમની આગોતરા જામીનની જે અરજી હતી તે ફગાવી દીધી હતી. તે બાદ ચૈતર વસાવા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ આ કનેક્શન તમે જોવો છો, ગત રોજ જે ભૂપત ભાયાણી છે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા, તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને એના બીજે જ દિવસે ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થાય છે. આનું કંઈ કનેક્શન શું હોય તે ખબર નહીં, પરંતુ આ જે આખી જે પોલિટિકલ જે ઘટનાક્રમ છે તમે જોઈ શકો છો. લોકસભાની ચૂંટણી અગાઉ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ કોઈ માસ્ટર સ્ટ્રોક ખેલવામાં આવ્યો છે કે આમ આદમી પાર્ટીની નિષ્ફળતા છે તે તો આવનાર સમય જ બતાવશે, પરંતુ ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા છે અને તેમના સમર્થકો પણ તેમની સાથે છે. આ પહેલાં પોલીસ સમક્ષ હાજર થતાં પહેલાં ચૈતર વસાવાએ એક વિડીયો વાયરલ કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી જે છે તે સામ દામ દંડ અને ભેદની નીતિ અપનાવી રહી છે, પરંતુ આ જે વિડીયો છે તે કેટલો મહત્ત્વનો છે અને કેટલું કઈ જાય છે તે જોવાનું રહેશે. પરંતુ અને ગુજરાત સાથે તમે આવી રીતના જોડાયેલા રહેજો.